So hey guys, welcome back with આજે vlogs. આજે છે ઉત્તરાયણ તો મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને હેપી ઉત્તરાયણ. અને આજે આપણે મસ્ત ધાબે ચડી જવાનું છે પતંગ ચગાવવા. અને મસ્ત રેડી થઈ ગયા છે. લૂંટવાની પણ છે અને મારા ઘણા માસી મહેમાન બધા આવ્યા છે એને પણ હું મળાવું. અને સાથે ઘણી બધી વસ્તુ પણ છે. જો મમરાના લાડુ છે, ચીકી છે, સાની, જિંજરા. હવે અમે થોડુંક લેટ થઈ ગયા અમે ફ્રી થવામાં પણ મારું લુક જોઈ લે. યસ, અરે વાહ મસ્ત. હવે મારું બી લુક જોઈ અંબે થોડુંક સેમ રાખ્યું એને પેરોટ અને મારે પિંક. યસ. તો ચાલો હવે જઈએ આપણે છત ઉપર અને ત્યાં જોઈએ કેવો છે અમારા રાજકોટનો માહોલ. અને મસ્ત પતંગ ચગાવશી, ઉત્તરાયણ મનાવશી અને જોઈએ. આઈ હોપ કે તમારી પણ ઉત્તરાયણના દિવસે બહુ સરસ જશે. યસ. સો આ બ્લોગને એન્ડ સુધી જોજો અને સાથે રહેજો. તો ચાલો હવે આ બધી વસ્તુ ઉપર પહોંચાડી. અને આપણી કેપ પણ છે મસ્ત. કેવીક લાગે છે રાધુ? સરસ લાગે છે. ચાલો તો માસીની બધા રેડી થઈ જાય હમણાં 1 મિનિટમાં. પછી આપણે બધા ઉપર જશું અને પતંગ ચગાવશી. સો લેટ્સ ગો. ગયા છો ભાઈ? માસી હાય. નિધુ કેવી ગાલે છે ઉત્તરાયણ? નીધુ હાલ તો અહીંયા તો એક ફોટો પણ તારા એક છે જ નહીં મારો. તમે અત્યારે હવે અમે આવી ગયા છીએ અગાસી પણ અહીંયા બહુ જ તડકો છે અને પતંગ પણ નથી ચગતી એટલી બધી. અને અમે તો રેડી થયા કે અમને તો પતંગ ચગાવતા આવડતી ને એટલે અમે બધા મસ્ત બેઠા છીએ ને અડધા પડધા ચગાવે છે પતંગ. જસપાલ તું અહીંયા આવતો આ તો ચાલુ ને તો તૈયાર નથી થાવું. મારા મમ્મી રેડી થઈને આવી ગયા છે. તમને કેવીક મજા આવે છે? તમે શું ખાવ છો? મારા મમ્મી તો આવીને ડાયરેક્ટ જીંજરા જ ખાવા માંડી. માસી પણ આવી ગયા સાથે સાથે. અને આપણા ઋષિતાબા ફિરકી લઈને ઊભા છે. લીધું સાઈડમાં વેચા. મમ્મી પતંગ ચગાવવાની તમારે? પતંગ તો ચગાવી જ છે ને. આજે લક્ષણ જોયે ભાઈ સારી બે ભાઈઓ ટ્રેનિંગ ક્યાં હે લક્ષણ માસી તમારી કેવી ઉત્તરાયણ ચાલે છે? બસ સરસ છો. અમારે રાજકોટ આવ્યા છીએ ઉત્તરાયણ કરો. એ માત લક્ષણ ને અને નાસ્તો કરવા શું બોલ્યા માસી? હેલો ગાઈસ, લુક એટ ધીસ. ધીસ ઇઝ અવર હાલે મામા આપો. હાલે હાલે હાલે. ચલો આવી જાઓ બધા નાસ્તો કરવા માટે. અને આપણા ઋષિતા બાની પતંગ ચગી ગઈ તો બહુ રાડો નાખે છે. ક્યાં હે પ્રિયંકા પતંગ તારી? ઉપર જ. ઓહો હા હે ભાઈ. આપડા મસ્ત ચગાવી નાખી છે પતંગ. ઘણી મહેનત પછી ચગી ગઈ. અને અમારા લક્ષુભાઈ પણ મસ્ત ફુગા ઉડાડે છે. તું શું કરે છે જસપાલ? તે આજે નાઈ લીધું? આજે તે નાઈ લીધું છેક. હવે મસ્ત આપણે ચગાવીએ પતંગ અને નાસ્તો બાસ્તો કરીએ. નાસ્તો જ કરશું, પતંગ તો નહીં ચગાવી. આવડે નહીં તો ક્યાંથી ચગાવી? અમને નથી બહુ ફાવતી એટલે અમે પતંગ પણ નથી ચગાવતા. બધા ફોટા પાડી રહ્યા હતા અને મસ્ત પતંગ ચગી રહી છે અત્યારે. પતંગ ચગાવે છે બધાય. લૂંટેલી પતંગ ચગાવે છે. આ બેનની ખૂબી શું કે આજે લૂંટશે ને કાલે ચગાવશે. કા બાવડી? એવું જ કરસ તું. આજે બધાની પતંગો લૂંટે છે ક્યારની. નિધુ જસપાલ લાવ મારો ફૂગો. અરે લૂંટે હો ભાઈ. કરો છો બધા? શેરડી એમ ને. અત્યારે થઈ ગઈ છે બપોર અને હવે આપણે પાછા ધાબા ઉપર જઈ રહ્યા છીએ કારણ કે હમણાં પછી સૂઈ ગયા હતા અને હવે થોડી વાર ફોટો ક્લિક કરી લઈએ.
પતંગ ચગાવી લઈ અને જોઈએ આપણે હવે ઉત્તરાયણનો માહોલ. ગો કેવું છે. A few moments later. Guys, અત્યારે હવે મસ્ત અમે રાત્રે બધા નીકળી ગયા છે. ના તો એક કારમાં નતા સમાતા અને મસ્ત અમે રીંગે જઈ રહ્યા છીએ અને તમે જોઈ જ શકો છો આ અત્યારે અમારા કારની હાલ થઈ ગઈ છે. પાછળ પણ બેઠા છે 2 જણા. અરે અમારી ગાડી ડ્રાઈવર જ કોઈ નથી હલાવે એટલે તમને જ લઈ અમે. તું ક્યાં જાસ? પાર્ક. તો અત્યારે અમે ડિનર વિનર કરીને બહાર જઈએ છીએ અને જોઈ આવે ત્યાં મસ્ત ગાર્ડનમાં જઈએ તો ત્યાં કેવો માહોલ હોય છે અને બહુ જ ઠંડી છે અત્યારે રાજકોટમાં તો. આવી ગયા છીએ રિંગ રોડે રેસ્કસ ગ્રાઉન્ડમાં અને બધા બેઠા છીએ મસ્ત ટાઈમ પાસ કરી રહ્યા છે અત્યારે. હવે બેસી ગયા ઝૂલા